હેતવાળી દયાળી માની તો વાત જ શું કરવી, કારણ કે ઈશ્વર પણ આભારી છે, કારણ કે ઈશ્વરને પણ જો જન્મ લેવો હોય તો માનો સહારો લેવો પડ્યો. માં એટલે જેના હાથના સ્પર્શમાં દરેક દુઃખનું ઓસળ હોય, જેની એક મમતા ભરી નજર બાળક પર પડે એટલે બાળકને શું થાય છે ને ખબર પડી જાય. બાળક અબોલ હોય તો પણ માં સમજી શકે છે કે મારા બાળક કે દીકરા દીકરીને શું થાય છે, પણ આપણે તેની આંખોને જોઈએ છે પરંતુ આપણે ઓળખી નથી શકતા, આપણે તેના શબ્દોને પણ સમજી નથી શકતા, અને જો સમજીએ છે તો પણ આપણે તેનું દુઃખ દૂર નથી કરતા. કેટલી વેદના થતી હશે જ્યારે બધું જ સમજવા છતાં પણ આપણે કશું ન બોલીએ અને તેના દુઃખને દૂર ન કરવાને બદલે આપણે તેનાથી દૂરી બનાવીએ અને આપણે તેને વૃદ્ધાશ્રમના સહારે મૂકી દઈએ. એમાં બધું જ સમજે છે તેમ છતાં તે કશું બોલતી નથી. તમારી સામે ગમે એવા પકવાન મૂકે પણ માના હાથનો રોટલો છે એનાથી બધું જ ફીકું પડી જાય છે, એનાથી મીઠું તમને કશું જ ન લાગે. તમને સૂકામાં સુવડાવ્યા હોય અને એ માં છે પોતે ભીનામાં સૂતી હોય. તમારા ઉછેરથી લઈને લગ્ન સુધીમાં માને અગણિત વેદનાઓ થઈ હોય, દુઃખ પડ્યા હશે, પણ એ માએ ક્યારેય દુઃખની ગણતરી નથી કરી, તમને એક વખત દુઃખ જતાવ્યું પણ નથી અને તેમણે એ દુઃખનું વર્ણન પણ નથી કર્યું. આ છે માં.